आत्मन श्रुति स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम हरिकृष्ण भगवत सहित गोपीनाथ जी देवतानां कृपा प्रसाद प्रसन्नता प्राप्ति अर्थम व्यापारे वाणिज्ये उद्योगे स्वनियोगे वृद्धि लाभ प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी प्राप्त लक्ष्मी चिरकाल पर्यंतम गृहे निवास स्थिति अर्थम पुत्र पौत्रादि अविच्छिन्न संतति स्थिर लक्ष्मी कीर्ति लाभादि अनेकविध मनोरथ अवाप्ति अर्थम शत्रु पराजय सदभिष्ट प्राप्ति अर्थम शरीरे सर्व रोगादि उपद्रव शांति अर्थम આપણો સંકલ્પ હોય તો સંકલ્પ મનમાં બોલી જવાનો તમારો કોઈ સંકલ્પ હોય તો સંકલ્પ મનમાં બોલી જવાનો मम संकल्प परिपूर्णता सिद्धि अर्थे अद्य दिने गढ़पुर स्थितानां दरबारगढ़ मध्ये सत्संगी जीवन पारायण कथा अहम करिष्ये। परमेश्वर सुखार्पण કરી આપવાના છે અક્ષદાન અર્પણ કરી આપો અક્ષદાન સમર્પયામિ ફૂલ રાખવાના છે આખા ફૂલ રાખવાના છે ઓમ મનસઃ કામમાપુતિ વાચ સત્ય મશીમહી પશુનામ રૂપમન્યસ્ય મહી શ્રી સહેતામે ફૂલ અર્પણ કરી આપવાના છે ઋતુકાલસ્વવ પુષ્પાણી સમર્પયામિ આ ફૂલની માળા આપે છે તે પોતીજીને પહેરાવી આપવાની છે ઓમ માલ્યાદિની સુગંધિની માલત્યાદિની ओम साध्वी धर्म प्रवर्तकाय नमः ओम कंदर पदकलाय नमः ओम वैष्णव प्रदुकारकाय नमः ओम परिचायन सन्मानाय नमः ओम नैष्ठिक प्रतपोषकाय नमः ओम प्रगल्भाय नमः ओम निष्पृहाय नमः ओम सत्यप्रतिज्ञाय नमः ओम भक्तवत्सलाय नमः ओम रोषणाय नमः ओम दीर्घदर्शिने नमः ओम चतुर्विंशक्षणाय नमः ओम देहान्कृते नमः ओम अद्रोहाय नमः ओम रुचिरे नमः ओम सर्वोपकारकाय नमः ओम नियामकाय नमः ओम उपसमस्थिते नमः ओम विनयवते नमः ओम गुरुवे नमः ओम अजातवेदने नमः ओम निर्लोभाय नमः ओम महापुरुषाय नमः ओम आत्मदाय नमः ओम खंडिताश्रमण्याय नमः ओम व्यासिष्ठाय बोधकाय नमः ओम मनोनिग्रहणिग्रहाय नमः ओम यमदूत विमोचकाय नमः ओम पूर्णकामाय नमः ओम सत्यवादिने नमः ओम गुणग्राहिणे नमः ओम गतस्याय नमः ओम सदाचार प्रियकराय नमः ओम पुण्यश्रवणिकराय नमः ओम सर्वसर्वसद्रूपाणानागुणविशेषिताय नमः। ओम इष्टदेव स्वामीनारायण भगवान तत्स्वरूप भगवान श्री गोपीनाथ जी महाराज अपने श्रीमद सत्संगी जीवन सप्ताह पारायणना वक्ता विद्वान सद्गुरु शास्त्री स्वामी श्री रामकृष्णदास जी स्वामी आदरणीय पूज्य संतो प्रियदर्शन स्वामी कृष्ण प्रिय स्वामी यजमान परिवार परम भगवदीय श्री प्रवीणाबेन हसमुखलाल शाह श्री हसमुखलाल धीरजलाल शाह समग्र शाह परिवार आमंत्रित यजमानना बधा मेहमानों बहनों सांख्य योगी माताओं यजमान श्री संगीत मंडलीना बधा सभ्यों सौने जय स्वामीनारायण। प्रेमानंद स्वामी ना शब्दों मुजब
वही गढ़पुर आते हैं जिन्हें श्री जी बुलाते हैं। हमने कोने बोलाया? स्वामीनारायण भगवाने बोलाया। जेने भगवान बोलावे छे ए ज गरड़ा आवे छे। एनाथी ज गरड़ा आवी शकाय छे, बीजाथी गरड़ा आवातो નથી। આ ગઢપુરનો મહિમા ખુદ સ્વામિનારાયણ ભગવાને બહુ જ ગાયો છે। મધ્યનું 13મું વચનામૃત એમાં મહારાજ કહે છે કે આ ગઢડું શહેર, આ દાદાનો દરબાર, આ ઓરડા, ઓસરીઓ, લીંબતરું કશુંય દેખાતું નથી। આ તો અક્ષરધામનું મધ્ય છે। આપણે જીવતા જ અક્ષરધામમાં બેઠા છીએ એવું આ સ્થાન। આ સ્થાનમાં વચનામૃતો અહીંયા થયા, શ્રીમદ ભક્ત ચિંતામણી અહીંયા થઈ। જે ગ્રંથની આપણે કથા કરાવવા જઈ રહ્યા છીએ, સાંભળવા જઈ રહ્યા છીએ, ગ્રંથની રચના પણ શ્રીજી મહારાજે અહીંયા જ કરાવી છે। સૌથી મોટા ભાગ્ય હોય સનાતન સંસ્કૃતિમાં જે ઈષ્ટદેવના ચરિત્રોથી સભર ભરાયેલો ગ્રંથ એમની જ હૈયાતીમાં, એમની જ હાજરીમાં અને એમની જ નજર સામે જો તૈયાર થયો હોય તે શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથ છે। સ્વામીએ લખી અને મહારાજને વંચાવ્યું, શ્રીજી મહારાજે પોતે કરેક્શન કર્યું એવું આ ગ્રંથ સત્સંગી જીવન ગ્રંથ છે। સ્વામિનારાયણ સંપ્રદાયનો આ ધર્મશાસ્ત્ર ગ્રંથ છે। જીવના બહુ મોટા પુણ્ય હોય એને શ્રીમદ સત્સંગી જીવન કથા કરાવવાનો સંકલ્પ થાય। એનાથી મોટી પુણ્ય હોય તો એને ગઢડે કરાવવાનો સંકલ્પ થાય। આ મોટા મોટા સંતો અહીંયા ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શ્રીજી મહારાજે કથા વાર્તાનો અખાડો અહીંયા જગાવેલો। મહારાજ પર્યંતથી આજ દિવસ સુધી સત્સંગ કથા વાર્તાનો અખાડો અહીંયા અવિરત ચાલુ છે। ત્યારે આશા પરિવારના અને એમાંય શ્રીમતી પ્રવીણાબેન, એમના બહુ મોટા ભાગ્ય ભગવાને એમને આ વિચાર આપ્યો। અને હું બહુધાએ જોઉં છું કે મહિલાઓને જ કથા કરાવવાનો સંકલ્પ અને વિચાર આવે છે। આ ભાઈઓને કેમ નહીં આવતો હોય? માનવાનું કે આપણા ભૂલ ઓછા હશે। હળવે પુણ્ય હોય ની હરિ કથાનો યોગ। નિષ્કુળાનંદ સ્વામીએ કીધું છે। પછી ભાઈઓના નામે ભાઈઓ તરે છે ખાલી, હો, બાકી તો એન્જિન તો આ ઓલી બાજુ જ છે। સંકલ્પ એનો અને લાભ તમને હારોહાર પણ મળે છે। શેરડી વાહે એડી પીવે, આપણે કહેવત છે ને, શેરડીનો વાઢ હોય એમાં ક્યાંક પાળે એડીના પેલા નાખ્યા હોય। એટલે પ્રવીણાબેનને, એમના માતુશ્રીને, એમના પિતાશ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ આપું। એમની બહુ મોટી પુણ્યાય, માતા પિતાના આશીર્વાદ, સંતોના આશીર્વાદ। ત્યારે એમને દાદા ખાચરના દરબારગઢમાં સત્સંગી જીવન કથા કરાવવાનો સંકલ્પ થયો। સંકલ્પ થવો ને એ જ મોટી વાત છે। સંકલ્પ કરવો એટલે ભગવાન પૂરો કરે કરે ને કરે। સંકલ્પમાં લોભિયાપણું રાખવું નહીં। આપણા ઓલા હરિસ્વરૂપ સ્વામી કહે છે, પ્રેમનગર વાળા, એમને સાંભળ્યું હતું કે માનસી પૂજામાં એક ભગત ભગવાનને કંઈક ધરાવતો હતો અને એમાં લોભી પ્રકૃતિનો ભગત ખરેખરો, પણ કે ઘી કે આમ જવા દેવાય કે થોડું થોડું નાખે, એક અડધી ધમચી પડવાનો દે ખીચડીમાં। ત્યારે શ્રીજી મહારાજ કહે કે નાખને ક્યાં તારા બાપાના ઘરેથી લાવવું છે? માનસી પૂજામાં લોભ કરે। સંકલ્પમાં લોભ કરવો, સંકલ્પ બળ્યા કરવા પૂરા કરનારા ભગવાન છે। ત્યારે એમાંય આપણી આ સત્સંગી જીવનની કથાના પારાયણના વક્તા, સંપ્રદાયના સુપ્રસિદ્ધ વિદ્વાન, અમારા સૌના વિદ્યાગુરુ શાસ્ત્રી સ્વામી જ્ઞાન પ્રકાશદાસજી સ્વામી, એમના હાથ નીચે તૈયાર થયેલા રામકૃષ્ણ સ્વામી બહુ સારા વિદ્વાન છે સંસ્કૃતના। શ્રીમદ ભાગવત, શ્રીમદ સત્સંગી જીવન, રામાયણ મહાગ્રંથોના એ વક્તા છે અને એમની વાણી પણ બહુ સારી છે। ભગવાને બહુ સારો ગુણ આપ્યો છે કથા કહેવાનો અને કહેણી પણ બહુ સારી છે। હા,
આ કથામાં બહુ હાસ્ય અને મજાક અને બીજું ત્રીજું નહીં આવે. શાસ્ત્ર બહાર લગભગ રામકૃષ્ણ સ્વામી જતા નથી. શાસ્ત્રની અંદર રહીને જ કથા કરે છે. બહુ મોટી વાત છે. ભગવાનને પ્રાર્થના કરો. એ હજી ગઈકાલે રાત્રે દિલ્હીથી આવ્યા. હસમુખલાલ દિલ્હીથી રાતે એરપોર્ટ ઉતર્યા અને ન્યામની કથા હતી. કથા કાલ પૂરી કરી બપોરે અને પ્લેનમાં બેસીને સાંજે દિલ્હી આવ્યા અને સવારમાં વહેલા ઉઠીને અહીંયા આવ્યા. જો પેલા મેળા આવે એવો નહોતો. મેં કીધું એવું ન હાલે. અમારા યજમાનો છે મુંબઈથી આવે છે, તમને થોડીક તકલીફ પડશે, પણ ભાઈ સાહેબ તમે આ યજમાનને અમારી કથા કરી દો. આપણી ઉપર તમારા ઉપર સ્વામી દયા કરી આટલી મોટી તકલીફ વેઠી અને દિલ્હીથી ઠેકથી રાતોરાત આવ્યા. અને સંતોના જીવમાં દરબારગઢમાં કથા કરવાનું પણ તાણ હોય છે. ભલે મોટા મોટા સમિયાણા હોય ને બધે કરતા હોય. દરબારગઢ એટલે શ્રીજી મહારાજની ગોદ. ભગવાનના ખોળામાં બેસીને કથા કરવાનો લાભ મને મળે. જેના 1000 જન્મના પુણ્ય હોય ને એ મુમુક્ષુ જીવને ભગવાનના ખોળામાં બેસીને એના ગુણગાન ગાવાનો લાભ મળે. અમારા સંતોને બહુ જ ઈચ્છા હોય છે. અમારા ઘણા સંતો કે અમારા 50 વર્ષ થયા તો અમને કથા કહેવાનો વારો ન થયો. એટલે સ્વામી પણ બહુ ભાગશાળી છે અને શિક્ષણની બહુ મોટી પ્રવૃત્તિ ગાંધીનગરમાં કરે છે. આપણે સૌ જાણીએ છીએ. અમારા ગઢપુરના વયોવૃદ્ધ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી, જ્ઞાનપ્રકાશદાસજી સ્વામી સત્સંગનું એટલું મોટું સાહિત્ય પ્રકાશનનું કેન્દ્ર સંપ્રદાયમાં જે લગભગ કોઈ સંસ્થાએ નહીં કર્યું હોય આટલું બધું જબરજસ્ત પ્રકાશનનું કામ કર્યું છે. મંદિરો બાંધવા બહુ હેલા છે. સાહિત્ય પ્રકાશન કરવું ને બહુ અઘરું કામ છે. અતિ અઘરું કામ છે. કારણ કે પાછળનો સમાજ સત્સંગ એને ફોલો કરવાનો છે. ત્યારે અતિ જબરજસ્ત કામ અમારા ગઢપુરના વડીલ સંતો બે જ્ઞાનપ્રકાશ શાસ્ત્રી સ્વામી અને હરિપ્રકાશ શાસ્ત્રી સ્વામીએ સત્સંગ પરિષદના માધ્યમથી સત્સંગ પ્રકાશનનું બહુ જ મોટું કામ કર્યું છે. શિક્ષણની પ્રવૃત્તિમાં લગભગ હું જાણું છું ત્યાં સુધી આજની તારીખે એમના નિજા હેઠળ 25 થી 30 હજાર બાળકો શિક્ષણ મેળવતા હશે આખા ગુજરાતમાં જુદી જુદી જગ્યાએ સંસ્થાઓમાં. 60,000 લો. એક જ સંસ્થામાં 25,000 જાય. ભાવનગરમાં કેપી સ્વામી છે. 60,000 બાળકોને સ્વામી ભણાવે છે અને મોટી જબરી 200 બેડની હોસ્પિટલ છે. બહુ મોટી કામગીરી છે. આ બધું મૂકીને કથા કરવા આવ્યા કે નાની વાત નથી. હું કીધું આપણા બહુ જ ભાગ્ય મોટા. સ્વામીને હૃદયથી તાળીઓથી વધાવીએ કે 7 દિવસ સુધી આપણને ભગવાનની કથા સ્વામી કહે છે. યજમાનોએ સમયસર કથામાં હાજર થવું. બીજી કોઈ અપેક્ષા સંસ્થાને કે વક્તાને કે કાંઈ છે નહીં. તમને સમયે મેનુ અપ ટુ ડેટ હશે. અમારા ગુરુએ અપ ટુ ડેટ મેનુ બનાવેલું છે. 2, 4, 5 અથાણા. હું કીધું 2, 4 મીઠાઈઓ, ભજીયા છે, ખમણ છે, દાળ ભાત શાક રોટલી ધુવાકા છે. પણ ટાઈમે કથા સાંભળવા આવવાનું. પંખા વેતા કરીને એથી ચાલુ કરીને હુઈ નહીં જવાનું. હા, 12 થી 3 હુવો. 3:30 તમારા અહીંયા ઠાકોરજીનો ડંકો પડે એટલે બધું હંકેલીને દરબારગઢમાં આવી જવાનું. અમારા વિદ્યાગુરુ કે જ્ઞાનપ્રકાશ શાસ્ત્રી સ્વામી કે આ દરબારગઢમાં બેસીને જેટલા શ્વાસ લેવાનો ચાન્સ મળે ને તોય માનું આપણા મોટા ભાગી છે. લો ભલે ઊંઘ આવે તો અહીંયા હોવાનું પણ આવવાનું દરબારગઢમાં. અને જો સંગીત વાળા વહેલા આવી જાય આવીને 2 કીર્તન ગાવાના. તમારે 3:30 ઠાકોર જાગે, હવા તને તમારે ટૂન ચાલુ કરી દેવાનું. 2 કીર્તન ગાવાના. સવારમાં શણગાર આરતી 7:30 થાય. 7:30 પછી તમારે તરત સંગીત વાળાએ 2-5 કીર્તન ગાવાના. તમારા પણ મોટા ભાગ્યા દરબારગઢમાં કીર્તન ગાવાનો ક્યાંથી વારો આવે. અહીંયા પ્રેમાનંદ સ્વામી કીર્તન ગાતા, અહીંયા બ્રહ્માનંદજી ગાતા, મુક્તાનંદજી ગાતા, પગે ઘૂઘરા બાંધીને ગાતા અને રાતે પણ ગાતા. કોઈ હોય કે ન હોય પુરુષોત્તમ નારાયણને રાજી કરવા એવો આ દરબારગઢ છે. ત્યારે વિશેષ સમય નહીં લઉં. અમારે રાજુલાના હરિભક્તો ગોપીનાથજી મહારાજ માટે સરસ મજાનું 76 લઈને આવ્યા છે. લો એ બનાવવાના હતા તોડા અને ગોપીનાથજી મહારાજે માંગ્યું 76. સપ્તાહ પારાયણના યજમાન
જેમના દિવ્ય આશીષથી કથાનું આયોજન કરવામાં આવ્યું છે એવા અક્ષર નિવાસી શ્રી હરખલાલ દામોદર શાહ, અક્ષર નિવાસી શ્રી નિર્મળાબેન હરખલાલ શાહ, એમના આશીર્વાદથી આ સમગ્ર સપ્તાહ જ્ઞાન યજ્ઞનું જેમણે આયોજન કર્યું છે એવા પરમ ભગવદીય શ્રી હસમુખલાલ હરખલાલ શાહ તેમજ શ્રીમતી પ્રવીણાબેન હસમુખલાલ શાહ, શાહ પરિવાર, ઉપસ્થિત સર્વે ભક્તજનો, સર્વે માતાઓ, શ્યામયોગી માતાઓ, સર્વ ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ. આજે આપણા સૌના પરમ સદભાગ્ય છે કે આપણને ભગવાન શ્રી સ્વામિનારાયણની આ વિચરણ ભૂમિ, નિવાસ ભૂમિ, કાર્યક્ષેત્ર ભૂમિ, સ્વામિનારાયણ ભગવાને જેને અક્ષરધામનું મધ્ય કહ્યું છે એવા દાદા ખાચરના દરબારગઢમાં બેસીને કથા શ્રવણ કરવાનો આજે આપણને દિવ્ય લાભ મળવાનો છે. એટલા માટે આપણા ધન્ય ભાગ્ય છે. વાલા સત્સંગી ભાઈઓ, ચેરમેન સ્વામીએ કહ્યું એમ આ કથા કરવાનો જે સંકલ્પ થયો ને એ સંકલ્પ હતો એ જ મોટું પહેલું સદભાગ્ય છે કે જેને અનંત જન્મના પુણ્ય ઉદય થયા હોય એમને પહેલા તો આ સંકલ્પ થાય. આજ ગઢપુરના દાદા ખાચરના દરબારની નજીકની અંદર જ આ સત્સંગ જીવન શાસ્ત્રની રચના થઈ છે અને એ જ શાસ્ત્રનું આપણે શ્રવણ કરીશું. ભગવાનના દિવ્ય લીલા ચરિત્રો એનું શ્રવણ મંગલમય, શ્રવણમ મંગલમ યસ્ય કીર્તનમ યસ્ય મંગલમ. ભગવાનની કથા શ્રવણ કરવી એ મંગલમય છે. કથા શ્રવણ આત્માના કલ્યાણને માટે કરવી, જેનાથી જીવ ચોખ્ખો થાય, સમજણ પાકી થાય, નિષ્ઠા દ્રઢ થાય, ભક્તિમાં અભિવૃદ્ધિ થાય, એવા દિવ્ય ભાવથી કથા શ્રવણ કરવી. પરીક્ષિત રાજાની જેમ પરીક્ષિત રાજાએ નિરાહાર રહીને 7 દિવસ સુધી કથા શ્રવણ કર્યું અને 7 દિવસની અંદર મોક્ષ પ્રાપ્ત કરી લીધો. નિરાહારનો મતલબ એવો નથી કે ખાવું જ નહીં. નિરાહાર મતલબ એવો છે 11 ઇન્દ્રિયોને પોતપોતાના વિષયોથી પાછી વાળી અને ભગવાનની મૂર્તિમાં સ્થાપવી, એનું નામ નિરાહાર. કથામાં જ્યારે આપણે બેઠા હોઈએ, શરીર તો આપણું અહીંયા હોય, પરંતુ મન પણ અહીંયા કથામાં હોવું એ જરૂરી છે. જો મન નહીં હોય તો કથા સાંભળ્યા બરાબર છે. મનથી કથા સાંભળી, કથા વિરામના સમયે એને મનન કરવું અને જે લીલા ચરિત્રો કથામાં આપણે શ્રવણ કર્યા હોય એનું સતત નિધિધ્યાસ કહેતા સ્મરણ કરવું. એમ સ્મરણ કરતા ભગવાનનો રાજીપો આપણા ઉપર થાય છે, મન ચોખ્ખું થાય છે અને જીવ પરમાત્મામાં જોડાય છે. મૂળ વાત તો એ છે કે આપણા મનને તમામ જગ્યાએથી પાછી વાળી અને ભગવાનના ચરણમાં લગાડવી, મનની વૃત્તિ. આ જ મુખ્ય ઉદ્દેશ કથા શ્રવણનો છે. શ્રીમદ સત્સંગી જીવનનો મહાત્મ્ય ગ્રંથ મુક્તાનંદ સ્વામીએ કર્યો છે. અધ્યાય પ્રથમ, ચુષ્ટૌ મુક્ત ગણેર નિજાક્ષર પદે દિવ્યાકૃતિ સાદરમ યો ભક્તૌ પ્રગતિ બભૂવદયે આ ધર્માર્જને શ્રેયસે.
અત્રોન્મૂલયતુમ ત્વધર્મ મવિતુમ સાધુશ્ચ ધર્મ શુભમ ધ્યાયેતમ હરિમીશ્વરેશ્વરમહં સદ્બુદ્ધિદં સર્વદા. સદગુરુ મુક્તાનંદ સ્વામી સૌપ્રથમ શ્રીનું ધ્યાન કરે છે. સદબુદ્ધિના આપનારા ઈશ્વરના પણ ઈશ્વર જે પરમાત્મા છે, સદાય અક્ષરધામમાં દિવ્ય સ્વરૂપે વિરાજમાન મુક્ત પુરુષોના અનંત મંડળો દ્વારા આદરપૂર્વક સદાય સેવાયેલા ભગવાન દયાએ કરીને આ ભૂમિ મંડળમાં અધર્મનો મૂળે સહિત નાશ કરવા માટે સાધુજનો તેમજ સદ્ધર્મનું રક્ષણ કરવા, અનંત જીવાત્માઓના કલ્યાણ કરવા માટે ધર્મ અને ભક્તિના પુત્ર રૂપે પ્રગટ થયા છે. મનુષ્ય જીવોના કલ્યાણને અર્થે જેમણે શતાનંદ પુની પાસે સત્સંગી જેવા મહાન ગ્રંથની રચના કરાવી છે એવા ધર્મનંદન શ્રી હરિને હું નમસ્કાર કરું છું, મુક્તાનંદ સ્વામી કહે છે. એવું આ મહાત્માનું ગાન આપણે કરીએ એ પહેલા મંગળાચરણ કર્યું અને મંગળાચરણના પછી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ અને ભગવાનની પ્રાર્થના પછી કથામાં આપણે પ્રવેશ કરીશું. સૌનું કરો કલ્યાણ હો, સૌનું કરો કલ્યાણ. આ કથા સાંભળ્યા પછી આ પ્રાર્થનાની અંદર જે શબ્દો આવે છે એ શબ્દોને ધ્યાનથી સાંભળજો. આપણા મનની ભાવના આજે પ્રાર્થનામાં છે ને એવી ભાવના થવી જોઈએ, એવી સમજણ થવી જોઈએ. સૌનું કરો કલ્યાણ હો, સૌનું કરો કલ્યાણ. દયાળુ પ્રભુ હો, દયાળુ પ્રભુ હો. માણસ પશુ પંખીની સાથે, માણસ પશુ પંખીની સાથે જીવજંતુનું તમામ સૌનું કરો કલ્યાણ હો, સૌનું કરો કલ્યાણ. દયાળુ પ્રભુ હો, દયાળુ પ્રભુ હો. જગનાવાસી સૌ સુખ ભોગવે, આનંદ આઠો જાન. જગનાવાસી સૌ સુખ ભોગવે, આનંદ આઠો જાન. દુનિયામાં દુકાળ પડે નહીં, દુનિયામાં દુકાળ પડે નહીં. લડે નહીં કોઈ ગામ, લડે નહીં કોઈ ગામ. પોત પોતાના ધર્મ પ્રમાણે, પોત પોતાના ધર્મ પ્રમાણે સૌ ભજે ભગવાન. સૌનું કરો કલ્યાણ હો, સૌનું કરો કલ્યાણ. દયાળુ પ્રભુ હો, દયાળુ પ્રભુ હો.
कारी વધે ને વળી વધે ધનધાન. સર્વે જગે સુખકારી વધે ને વળી વધે ધનધાન. કોઈ કોઈનું ગુરુ નહીં છે, કોઈ કોઈનું ગુરુ નહીં છે. ઈચ્છે સૌનું સમાન, સૌનું કરો કલ્યાણ હો, સૌનું કરો કલ્યાણ. દયાળુ પ્રભુ હો, દયાળુ પ્રભુ હો. માણસ પશુ પંખીની સાથે, માણસ પશુ પંખીની સાથે જીવ જંતુનું તમામ સૌનું કરો કલ્યાણ હો, સૌનું કરો કલ્યાણ. દયાળુ પ્રભુ હો, દયાળુ પ્રભુ હો, દયાળુ પ્રભુ હો. સ્વામિનારાયણ ભગવાન. વાલા હરિભક્તો, આ પ્રાર્થનાની અંદર જે શબ્દો છે એવી સમજણ આપણે જ્યારે કરીશું, માણસ પશુ પક્ષીની સાથે જીવજંતુનું તમામ સૌનું કલ્યાણ ઈચ્છવાની ભાવના જ્યારે આપણા મનમાં ઉદય થશે ત્યારે અક્ષરધામના અધિકારી અને પાત્ર બને છે. આપણા મનની અંદર જે કંઈ આપણા અંતઃશત્રુઓ છે એ અંતઃશત્રુઓ પર કામ કરવાની જરૂર છે. અંતઃશત્રુઓ જ્યારે નીકળશે, કામ, ક્રોધ, લોભ, મોહ, માન, મદ, મત્સર, ઈર્ષ્યા, દોષ, અસૂયા, અનેક પ્રકારના જે આપણા અંદરના દોષ છે એ જ્યારે નીકળશે ને ત્યારે આપણે અક્ષરધામના અધિકારી બનીશું. આ પ્રાર્થનામાં જે શબ્દો છે એવી દ્રઢ સમજણ જ્યારે થશે ત્યારે ભગવાનના કૃપાના પાત્ર બનીશું. આ સમજણ દ્રઢ કરવાની છે કથા સાંભળીને. હસમુખભાઈએ આ કથાનો ઉદ્દેશ જીવતા જગત્યના સ્વરૂપે મને કીધું હતું કે જીવતા જગત્યના નિમિત્તે આ કથા રાખવામાં આવી છે. બહુ ઉત્તમ વિચાર. તો જીવનની અંતિમ સંધ્યાના સમયે સમજણ દ્રઢ કરી લેવાની છે. મનના અંદરથી તમામ દોષો દૂર કરવાના. કોઈના પ્રત્યે અભાવ નહીં, કોઈના પ્રત્યે અવગુણ નહીં. બધાને ભગવાનના મુક્ત પુરુષો માનવાના. આપણે શા માટે સત્સંગ કરીએ છીએ, શા માટે ભજન કરીએ છીએ, શા માટે માળા કરીએ છીએ? ભગવાનને પ્રાપ્ત કરવા માટે, ભગવાનના ધામમાં જવા માટે. તો જેટલા જેટલા હરિભક્તો છે અહીંયા બેઠા છે, મંદિરનું પગથિયું ચડે છે, સ્વામિનારાયણ નામ લે છે, જેના ગળામાં કંઠી છે, પૂજા કરે છે, તિલકદાન કરે છે, એ બધાને અક્ષરધામનો અધિકાર છે કે નથી? અક્ષરધામમાં જઈને બધાને ભેગું રહેવાનું છે કે નથી રહેવાનું? સાથે રહેવાનું છે. તો અત્યારે જ માની લો ને કે આ બધા ભગવાનના મુક્તો છે. આ મુક્ત ભાવ કેળવવાનો છે. કથા સાંભળ્યા પછી મુક્ત ભાવ આવી જવો જોઈએ. તમામની દ્રષ્ટિમાં તમામ વ્યક્તિઓ ભગવાનના મુક્તો છે. પરિવારમાં પતિ પત્ની, દીકરા દીકરી, પુત્ર વધુઓ, આ બધા જ ભગવાનના મુક્તો છે. આપણા સંબંધી છે એવું નથી માનવાનું. એ ભાવ કાઢવાનો. આ ભાવ જ્યારે થશે ને ત્યારે ભગવાન કહેશે, આવો બેટા, તું મારો હવે અધિકારી થઈ ગયો, અક્ષરધામના પાત્ર બની ગયો. અક્ષરધામમાં પ્રવેશ કરવાનો આપણને પ્રમાણપત્ર મળ્યું. એ ભાવ કથા સાંભળ્યા પછી આ સમજણ દ્રઢ થવી જોઈએ. સત્સંગી જીવન નામે મહાન ગ્રંથનું મહાત્મ્ય ભગવાન શ્રીહરિ તેમજ તેમના એકાંતિક ભક્તોની પ્રસન્નતા માટે મુક્તાનંદ સ્વામીએ એની રચના કરેલી છે.
આજ ગઢપુરની અંદર આજ લીલા લીંબતરુની નીચે દાદા ખાચરના આજ દરબારગઢની અંદર અતિ વિશાળ સુંદર આ ગોપીનાથજી મહારાજના મંદિરને વિશે ભગવાન શ્રી હરિ જ્યારે સ્વધામ પધાર્યા ત્યાર પછી કેટલાક મહિનાઓ વીત્યા બાદ એક સમયે એક વિશાળ સભાનું આયોજન થયું હતું. એ સભાનું જરા કલ્પના કરો. ભગવાન ગયા પછી ગોપાળાનંદ સ્વામી હશે, મુક્તાનંદ સ્વામી હશે, નંદ સંતો બધા હશે. અહીંયા જે સંતોના મહારાજશ્રીઓના નામ લેવાય છે ને એને પણ દ્રષ્ટિ સમક્ષ લાવજો તો આ દિવ્ય સભાના દર્શન થશે. એ વિશાળ સભાના આયોજનની અંદર કોણ કોણ હાજર હતું? મહાબુદ્ધિશાળી શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ, રઘુવીરજી મહારાજ, આ બે ધર્માચાર્યો હાજર હતા. મુક્તાનંદ સ્વામી આદિ બ્રહ્મચારીઓ સંતો હતા. મુકુંદાનંદજી આદિ બ્રહ્મચારીઓ હતા, સંતો હતા, પાર્ષદો હતા. માયારામ ભટ્ટ આદિ સદગ્રહસ્થો ભક્તો આ સભામાં વિરાજમાન બેઠા હતા. યથા યોગ્ય સ્થાને સૌ પોતપોતાની મર્યાદા પ્રમાણે બેઠા હતા. એવી દિવ્ય સભા આ જ સ્થળમાં થઈ હતી. ભગવાન સ્વધામ ગયા પછી ભગવાન શ્રી હરિના ધ્યાનમાં સદા એકાગ્ર મનવાળા મહામુનિ શતાનંદ સ્વામી એમને જ્યારે સમાચાર મળ્યા કે મંદિરમાં વિશાળ સભા થઈ છે તો એમ જાણીને અતિ હર્ષથી આ સભામાં આવ્યા. વેદ તેમજ અનેક શાસ્ત્રનો જ્ઞાતા શતાનંદ સ્વામીને મંદિરમાં વિશાળ સભામાં આવતા જોઈ સર્વ સભાસનો ઊભા થઈ ગયા અને શતાનંદ મુનિનું સ્વાગત કર્યું. સુંદર આસન ઉપર નિયમપૂર્વક, મર્યાદાપૂર્વક, હર્ષપૂર્વક બેસાડ્યા. શતાનંદ મુનિ સભામાં બેઠા પછી બંને આચાર્ય શ્રીઓએ વિનયપૂર્વક પૂછ્યું કે હે મુનિ, તમે ભગવાન શ્રી હરિની અલૌકિક પ્રેરણાથી અનંત જીવોના મોક્ષને માટે સત્સંગી જીવન નામના ધર્મશાસ્ત્રની રચના કરી છે. હે મહાબુદ્ધિશાળી, આપ કૃપા કરીને એ શાસ્ત્ર અમને સંભળાવો. અમારે એ સાંભળવાની ઈચ્છા છે. કારણ કે આ લોકમાં કથા શ્રવણથી જ મનુષ્ય જન્મની સફળતા છે. આ વાક્યમાં બહુ અર્થ ગંભીર રહેલો છે. કથા શ્રવણથી શું થાય છે? મનુષ્ય જન્મ સફળ થાય છે. આ પ્રકારે બંને આચાર્ય શ્રીઓનું વચન સાંભળી શતાનંદ સ્વામી અતિ રાજી થયા છે. એકાગ્ર ચિત્તવાળા સર્વે સભાજનોને પ્રીતિપૂર્વક સત્સંગી જીવન શાસ્ત્રની કથા સંભળાવી છે. અને કથાની પૂર્ણાહુતિ થયા પછી સભામાં ઉપસ્થિત ભગવાન શ્રી હરિના એકાંતિક ભક્ત હેમંતસિંહ રાજાએ શતાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે, હે મહામુનિ, તમે શ્રીમદ સત્સંગી જીવન નામે શાસ્ત્રની રચના કરી છે, એનું મહાત્મ્ય મારે સાંભળવું છે, તો આપ કૃપા કરીને એ મહાત્માની કથા મને સંભળાવો. આ શાસ્ત્ર સાંભળવાનો અધિકાર કોને છે? આ ગ્રંથ સાંભળવાથી શું ફળ મળે છે? કેવા સમયમાં શાસ્ત્રને સાંભળવું જોઈએ? કયા દેશમાં આ શાસ્ત્રને વાંચવું જોઈએ અને સાંભળવું જોઈએ? આ ગ્રંથના વક્તાના લક્ષણ કેવા હોવા જોઈએ? શ્રોતાઓના લક્ષણ કેવા હોવા જોઈએ? આ ગ્રંથ શ્રવણ કરીને સમાપ્તિ સમયે સાંભળનાર શ્રોતાઓએ વક્તાને શું દક્ષિણા આપવી જોઈએ? આ બધું જ કૃપા કરી મને કહો. આ પ્રકારે જિજ્ઞાસુ એવા હેમંતસિંહ રાજાએ ભારે આદરપૂર્વક પૂછ્યું. ત્યારે પ્રસન્ન થયેલા મહામુનિ શતાનંદ સ્વામી તેમને સત્સંગી જીવન ગ્રંથનું મહાત્મ્ય કહેવા લાગ્યા. શતાનંદ સ્વામી કહે છે કે રાજન, તમોએ સર્વ જીવ પ્રાણી માત્રનો હિત કરનાર ખૂબ જ ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે. આ પ્રશ્ન અનુસાર હું તમને ઉત્તર આપું. હે રાજન, આ સત્સંગી જીવન ગ્રંથ ઇતિહાસ, પુરાણ, ચાર વેદ, સાંખ્ય યોગ,
સ્મૃતિરૂપ સર્વ ધર્મશાસ્ત્રો, વેદાંત તેમજ રામાયણ આદિ સર્વ શાસ્ત્રોના સારરૂપ સર્વોત્તમ છે. બધો સાર આવી જાય છે આની અંદર, બધા શાસ્ત્રનો સાર આવે છે. તેમજ સંસારના ભયને ટાળનારું છે. આ મોટું છે, આમાં કામ થાય છે. સંસારનો ભય ટળી જાય છે. આ સત્સંગી જીવન ગ્રંથમાં આત્યંતિક કલ્યાણના સાધનરૂપ તેમજ પાપને નાશ કરનાર એકાંતિક ધર્મનું અતિ સ્પષ્ટપણે વર્ણન કરેલું છે. વળી આ શાસ્ત્ર કેવું છે તો ભગવાન શ્રી હરિના અંતર્ધ્યાન થયા પછી સમસ્ત જીવ પ્રાણી માત્રને, મુમુક્ષજનોને સંસાર સાગર તરવા માટે નૌકા સમાન છે. આ સત્સંગી જીવન નામના અતિ શુભ શાસ્ત્રની મેં ભગવાન શ્રી હરિના અનુગ્રહ તેમજ એમની આજ્ઞાથી ભગવાનની પાસે જ રહી ગઢપુરમાં નિવાસ કરીને રચના કરી છે. કોણ કે છે? આ સતાનંદ સ્વામી કે મેં જ રચના કરી છે આ ગઢપુરમાં રહીને. એતન મત્તો હરિ શ્રુત્વા શ્રી મુખેને થમબ્રવીત રમણીયમિદં શાસ્ત્રમ સર્વશાસ્ત્ર શિરોમણી. વળી આ શાસ્ત્ર કેવું છે? સર્વશાસ્ત્રનું શિરોમણી છે. આ સત્સંગ જીવન ગ્રંથનું મહાત્મ્ય સર્વે ભક્તોએ બીજા અનેક શાસ્ત્રો કરતા સર્વોત્તમ જાણવાનું છે. હવે આ શાસ્ત્રનું શ્રવણ કરવાથી મોટું પુણ્ય ઉત્પન્ન થાય છે. અતિ પવિત્ર અને નિર્દોષ છે. શ્રેષ્ઠ એકાંતિક ધર્મનું પ્રતિપાદન કરેલું છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિથી સબર છે. વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાને વચનામૃતના પાને પાને અનેક વચનામૃતોની અંદર કહ્યું છે કે જો તમારે આત્મકલ્યાણ કરવું હોય, અક્ષરધામમાં જવું હોય તો શું કરવું જોશે? 4 વસ્તુની જરૂરિયાત પડે છે. વચનામૃતમાં બહુ જગ્યાએ કહ્યું છે. ધર્મ, આત્મજ્ઞાન, વૈરાગ્ય, સ્વધર્મ. ધર્મ એટલે સ્વધર્મ. શિક્ષાપત્રની અંદર આપણને જે આપણા ધર્મો ભગવાને કયા છે એનું પાલન કરવું. આત્મજ્ઞાન, હું આ શરીરથી જુદો છું, આત્મા છું, એ જ્ઞાન દ્રઢ કરવું. વિષય તો વિરતિ હરવરતી, બાહ્ય વિષયોમાંથી મનને પાછું વળી ભગવાનના ચરણમાં સ્થાપિત કરવું, એટલે કે વૈરાગ્ય. તમામ વસ્તુ પદાર્થમાંથી વૈરાગ્ય કરવું. અને મહાત્મ્ય જ્ઞાને સહિત, શ્રદ્ધાએ સહિત ભગવાનમાં ભક્તિ. આ 4 સાધને જ આત્મકલ્યાણ થશે. અહીંયા પણ એ જ વસ્તુ કરી છે કે આ શાસ્ત્ર સાંભળવાથી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ઉત્પન્ન થશે. આમાં આ શાસ્ત્ર મનુષ્યના સમગ્ર પાપોને નાશ કરનારું છે અને કળિયુગના દોષોને દૂર કરનારું છે. એમ જ બુદ્ધિના અજ્ઞાનને નાશ કરનારું છે. સત્સંગી જીવન સાંભળવાથી શુભ સુકૃત ઉત્પન્ન થાય છે. માટે જ સત્પુરુષ હંમેશા શાસ્ત્રને સેવવું જોઈએ. એવું આ પરમ પવિત્ર શાસ્ત્ર સત્સંગી જીવન છે. બહુવિધ દ્રવિણેષ્વિવ સેવતિ ક્ષિતરુહેષ્વિવ કલ્પતરો સ્વરઃ સકલ ગોષ્વિવ કામ દુઃખાવરા સુત ગણેશ વરિષ્ઠમિદં મતમ. અનેક પ્રકારના દ્રવ્યોમાં નિધિ કહેતા ખજાનો ઉત્તમ છે. અનેક પ્રકારના વૃક્ષોમાં કલ્પ વૃક્ષ સર્વશ્રેષ્ઠ છે. વિવિધ પ્રકારની ગાયોમાં, ગાયોના ઘણા બધા પ્રકાર છે. ગીર ગાય, સાહિવાલ ગાય, કાંકરેજ ગાય, આવી અનેક પ્રકારની ગાયોમાં કામધેનુ ગાય જે છે અતિ ઉત્તમ છે. એ જ રીતે સર્વશાસ્ત્રમાં આ સત્સંગી જીવન શાસ્ત્ર સર્વોત્તમ શાસ્ત્ર માનેલું છે. આ શાસ્ત્ર શ્રી હરિના ચરિત્ર રૂપી અમૃત રસથી ભરપૂર છે. તેથી શ્રવણ તેમજ વર્ણન કરવાથી ત્રિવિધ તાપને ટાળનાર. ત્રિવિધ તાપ આપણને પરેશાન કરે છે: આધિ, વ્યાધિ અને ઉપાધિ. આધિ કહેતા આપણને તાવ આવે
શરીરમાં અંદરથી જે તકલીફ થાય ને આધિ કહેવાય. વ્યાધિ એટલે માનસિક પીડા, ઉપાધિ એટલે બહારથી આપણને અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, કોઈની સાથે ઝઘડો થઈ જાય, આ બધી ઉપાધિ. આ તો ત્રણ તાપ તો બધાને હોય છે. શરીરે માંદગી આવે, મનમાં ખોટું લાગી જાય તો વ્યાધિ, બહાર કોઈકની જોડે ફાવતું ના હોય, મનમેળ ના હોય તો ઉપાધિ. તો આ ત્રણ તાપને ટાળનારું આ શાસ્ત્ર છે. અને ભગવાન શ્રીના ચરણારવિંદમાં પરમ ભક્તિ ઉપજાવનારું છે. એટલા માટે ભગવત અનુરાગી ભક્તોને આ શાસ્ત્ર અતિશય પ્રિય છે. જેને ભગવાનના ચરણમાં અનુરાગ છે, પ્રેમ છે, ભક્તિ છે, એમને આ શાસ્ત્ર અતિ પ્રિય છે. આ શાસ્ત્ર સંસાર રૂપી રોગોને ટાળવામાં રસાયણ રૂપ ઔષધ છે. આનાથી શું ટળે છે? સંસાર રૂપી રોગ ટળે છે. કળયુગના દૂષણોને ભેદનારું છે. શરીર ધારી કહેતા મનુષ્યોને માટે પુણ્યને વધારનારું. હવે આ પુણ્યથી થાય શું? આપણા જીવનની અંદર આપણે ક્રિયમાણ કર્મ કરીએ. આપણે અત્યારે હું બોલું છું એ ક્રિયમાણ કર્મ છે, તમે સાંભળો છે તમારું ક્રિયમાણ કર્મ છે. હવે કોઈ પણ પ્રકારનું કર્મ કરવાથી બે ફળ મળે. કાં તો તમને એ કર્મથી પુણ્ય થાય, કાં તો પાપ થાય. પુણ્ય જે છે એ સુખરૂપ છે, પાપ છે એ દુઃખરૂપ છે. દુઃખરૂપી ફળ આપે છે. તો આ શાસ્ત્રનું શ્રવણ કરવાથી પુણ્ય વધે છે. અને પુણ્ય વધે તો શું થાય? સુખ વધે, સુખરૂપ થાય. બ્રહ્મા, વિષ્ણુ, શિવ વગેરે દેવો પણ આ શાસ્ત્રને સાંભળવાની ઈચ્છા રાખે છે. અતિશય ભયાનક કાળરૂપી મહાસર્પની દાઢોના ભયંકર દંશથી વારંવાર પીડાતા મનુષ્યોને માટે આ શાસ્ત્ર અમૃત સમાન છે. કામરૂપી દાવાનળ શાંત કરવામાં આ શાસ્ત્ર મેઘવૃષ્ટિ સમાન છે. સૌથી વધારે મનુષ્યને કોઈ દોષ પીડા કરતો હોય તો એ કામરૂપી દોષ છે. એ સૌથી વધારે પીડે છે. યુવાનને પીડે, આધેડને પીડે, વૃદ્ધને પણ પીડે. આ કામ દોષ બધાને પીડે છે. તો એમાં આ જે શાસ્ત્ર છે મેઘ સમાન, મેઘવૃષ્ટિ થાય તો શીતળતા થાય. આ શાસ્ત્ર આપણે શ્રવણ કરીએ અને સમજણ કેળવીએ તો કામને જીતવા માટે એમાંથી સમજણ પેદા થાય છે. તેમજ ભગવાન શ્રી હરિના અક્ષરધામમાં જવા માટે નિસરણી રૂપ આ કથા છે. વિચારો ભગવત ભક્તો, ભગવાનના ધામમાં જવું હોય ને તો આ નિસરણી રૂપ. સર્પસીડીની ગેમ તો આપણે જોઈએ જ હશે બધાએ. જો નિસરણી આવે તો ઉપર પહોંચી જવાય અને સાપનું મોઢું આવે તો નીચે જતું રહેવાય. તો સંસાર આપણા માટે સાપનો છે, એના મોંમાં આવશું તો નીચે જતા રહીશું. નિસરણી આવશે તો સ્વર્ગમાં પહોંચી દઈશું. તો આ શાસ્ત્ર જે છે સ્વર્ગમાં પહોંચવા માટે, ભગવાનના ધામમાં પહોંચવા માટે, અક્ષરધામમાં જવા માટે નિસરણી રૂપ છે. હે રાજન, તમે આ કથા સાંભળવામાં શ્રદ્ધા એમજ પ્રીતિવાળા છો. હેમંતસિંહ રાજા જ શ્રદ્ધાવાળા હતા. તમે બધા અહીંયા સામે બેઠા એ શ્રદ્ધાવાળા છો, કારણ કે તમે અહીં બેઠા છો બધા કથા સાંભળવા માટે. એટલે આ મારી તમારી વાત છે. એ વખતે હેમંતસિંહ રાજાની વાત હતી, પણ અત્યારે કોની વાત છે? આપણી બધાની વાત છે. આપણા ઉપર લેવાનું છે. હેમંતસિંહ રાજા ઉપર ઢોળી નથી દેવાનું, પોતાની ઉપર લેવાનું છે. આસપાસના લોકો માટે ના વિચારશો કે આ કથા છે ને આના માટે છે, ઓલા માટે છે, પેલા માટે છે, એવું નહીં. પોતાની ઉપર લેવી, ત્યારે સમજણ દ્રઢ થશે. હવે આ કથા સાંભળવાનો અધિકાર કોને છે એ હું તમને કહું છું. એકાગ્રચિત્તે સાંભળો. એ પૃથ્વીપતિ હિરાજન, 4 વર્ણ અને 4 આશ્રમના જે મનુષ્યો છે એ બધાને આ શાસ્ત્ર શ્રવણ કરવાનો અધિકાર છે. દેવ યોનિમાં હોય, પિતૃ યોનિમાં હોય, મનુષ્ય યોનિમાં હોય, પશુ પક્ષી યોનિમાં હોય,
પ્રેત યોનિમાં હોય, ભૂત યોનિમાં હોય, કોઈ પણ યોનિમાં હોય, એ તમામ જીવાત્માઓને આ કથા સાંભળવાનો અધિકાર છે. માટે સર્વેએ અતિ આદરપૂર્વક આ કથાનું શ્રવણ કરવું જોઈએ. કેવી રીતે શ્રવણ કરવું? અતિ આદરપૂર્વક. જો આપણને કથામાં આદર ના હોય તો શું થાય ખબર છે? કુંભકર્ણના વંશજો આવી જાય. કુંભકર્ણના વંશજો કોણ છે ખબર છે? રામાયણમાં યુદ્ધ ચાલતું હતું રામ ને રાવણ વચ્ચે, ત્યારે એક પછી એક બધાનો વધ થયો અને છેલ્લે કુંભકર્ણ આવ્યો સામે. ભગવાન શ્રી રામે એનો વધ કર્યો ત્યારે એની પત્ની જે હતી ને એ દોડતી આવી, કરુણ રુદન કર્યું. ભગવાન શ્રી રામના ચરણમાં પડીને કહે છે કે હવે અમારો આશરો કોણ? ત્યારે ભગવાન શ્રી રામે એમને આશરો આપ્યો કે અમારી જ્યારે કથા થતી હોય ને ત્યાં પહોંચી જવું. ત્યારે કોણ કથામાં કોણ આવે? સૌથી પહેલા બગાસુ આવે. પહેલું તો એ બગાસુ કુંભકર્ણનો પુત્ર છે. પછી આવે આળસ. બગાસુ આવે એટલે આળસ આવે. આળસ દીકરી છે એની. અને આળસ ને બગાસાથી જો ન માને ને તો છેલ્લે ઊંઘ આવી જાય. ઊંઘ એની પત્ની. કથા સાંભળવાનો જો રસ ના હોય, કથા સાંભળવાનો જે મહિમા ના હોય, તો આજે કુંભકર્ણના વંશજો છે ને એ હાજર થઈ જાય. રસ ના હોય માટે એને આપણે પેસવા નથી દેવાના, ધ્યાન રાખવાનું. અને જો ઊંઘ આવવા માંડે, બગાસો આવવા માંડે શું કરવાનું? ઊંડો શ્વાસ લેવાનો. ઊંડો શ્વાસ લઈને રોકી રાખવાનો. થોડી વાર રોકાય એટલી વાર, અને ધીમે રહીને છોડી દેવાનો. એટલે ઊંઘ ભાગી જશે. અને મનમાં સ્વામિનારાયણ 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 એવો જાપ કરવા માંડવાનો. મનમાં મોટેથી નહીં બોલવું, ને ડિસ્ટર્બ થાય પાછું આજુબાજુમાં. શું બોલવાનું? અત્યારે બોલી નથી એકતા, જાગતા જાગતા બોલો. મનમાં કેવી રીતે બોલશો? શું બોલશો? આ કરશો ને તો તરત ઊંઘ ભાગી જશે. કુંભકર્ણની પત્ની તો આદર રાખીને કથા સાંભળવી. હવે સતાનંદ મુનિ કહે છે કે આદરપૂર્વક સાંભળવા યોગ્ય પાવનકારી આ શાસ્ત્ર શ્રવણથી લાભ શું થાય છે? એ લાભની વાત છે. કોઈ પણ આપણે કાર્ય કરીએ ને તો પહેલી વસ્તુ આ થાય, હું કામ કરું ખરો પણ મને શું લાભ, મને મળે શું? આ વાત આપણા મનમાં પહેલી આવી જાય. સંતો એમ છે ચાલો આપણે ભાઈ આ ઉત્સવ કરવાનો છે, આયોજન છે, આપણે તમે આવશો તો મને શું લાભ મળશે? કયો તો પહેલી વસ્તુ આપણા મનમાં એ આવે તો શાસ્ત્ર સાંભળવાથી મળે શું? એ કે છે તમને શું ફળ મળશે, શું થશે ફળ? અસ્ય શ્રવણ માત્રેણ પ્રસન્ન શ્રી હરિર્કૃષ્ણ શ્રોતॄણાં પુરયત્યેવ સર્વનાશુ મનોરથા. ધ્યાનથી સાંભળો. અનેક પ્રકારના યજ્ઞો કરવાથી જે ફળ થાય છે, વિષ્ણુ યાગ કરો કે બીજા કોઈ પણ યજ્ઞ કરો, એવા અનંત પ્રકારના યજ્ઞથી જે ફળ થાય, સર્વ તીર્થમાં જઈને તમે સ્નાન કરો અને સૌથી મોટું ફળ કયું મળે છે ખબર છે? શ્રી હરિની અતિ પ્રસન્નતા મળે છે. સૌથી મોટું ફળ મળે છે. અને એનાથી વિશેષ સાંભળનાર મનુષ્યના શુભ મનોરથ તત્કાળ પૂર્ણ કરે છે ભગવાન. આ કળિયુગમાં થોડા દિવસ તપ કરવાથી સિદ્ધિ મળતી નથી. કળિયુગમાં છે ને બહુ વધારે મહેનત કરો ને ત્યારે સિદ્ધિ મળે. તંત્ર મંત્રના તાંત્રિકો જે છે એ બહુ મહેનત કરીને જ્યારે કઠિન તપ ને સાધના કરે ને ત્યારે એને સિદ્ધિ મળે. અને લાંબો સમય આ કળિયુગની અંદર તપ કરવા મનુષ્ય સમર્થ નથી. એમ જ ભગવત પ્રસન્નતાને માટે મહાયજ્ઞો કે મહાદાન કરવા પણ સમર્થ નથી.
કારણ કે શું, મહાયજ્ઞ અને મહાદાન એમાં તો ઘણી સામગ્રી જોઈએ, પુષ્કળ ધન જોઈએ. એટલા માટે બધાની સામર્થ્યમાં હોતી નથી. માટે ભગવાન શ્રી હરિની પ્રસન્નતા થાય એના માટે વિચક્ષણ મનુષ્યોએ આ શાસ્ત્રનું અવશ્ય શ્રવણ કરવું જોઈએ. પણ કેવી રીતે? શ્રદ્ધાથી. અને આદરપૂર્વક ભગવાનની પ્રસન્નતા માટે આ સત્સંગી જીવન શાસ્ત્રનું શ્રવણ કરવું જોઈએ. તો શું થાય? કાળરૂપી મહાસર્પના ત્રાસથી છૂટી અને ભગવાનના ધામને પમાય છે. કાળરૂપી મહાસર્પ આપણી પાછળ પડેલો છે. કેવી રીતે પાછળ પડ્યો છે? એક એક ક્ષણ આપણા જીવનમાંથી ઓછી થતી જાય છે. અત્યાર સુધી સવારમાં ઉઠ્યા ને ત્યાં સુધી અત્યારમાં કેટલા કલાક ગયા આપણે જીવનમાંથી ઓછા થયા. સાંજે એક દિવસ ઓછો થઈ જશે. એમ કરતા કરતા અનેક વર્ષો વીતી ગયા. એટલે આ કાળરૂપી સર્પ આપણી પાછળ પડેલો છે. ભક્તરાજો માટે સાવધાન થઈ અને આપણે કથાનું શ્રવણ અવશ્ય કરવું જોઈએ. તો શું થાય? ભગવાનનું ધામ મળે છે આ કથા શ્રવણથી. કેવડું મોટું આશ્વાસન આપણને ભગવાને આપ્યું. વિચાર કરો કે જો કથા આપણે સાંભળીશું ને તો કાળરૂપી મહાસર્પના મુખથી આપણે બચી જઈશું. હજારો યુગ પર્યંત અમૃતપાન કરનાર દેવતાઓ જે છે એમને પણ કાળના ભયથી રક્ષણ માટે ભગવત ભક્તો પાસે આ સત્સંગ જીવન કથામૃતનું પાન કરવા માટે ઈચ્છા રાખે છે. દેવતાઓને પણ દુર્લભ આ કથા છે. આપણે બધા ભાગ્યશાળી એટલા માટે છીએ કે આપણે બધા આજે આ કથાનું શ્રવણ કરવા માટે અહીંયા ભેગા થયા છે. એટલા માટે ભાગ્યશાળી છે. ને તો જીવ કેટલા મનુષ્યો, અનંત મનુષ્યો છે. તમે ઘણા બધાને આમંત્રણ આપ્યા હશે પણ બધાના ભાગ્યમાં છે કથા શ્રવણ? અહીંયા બેઠા એટલાના જ ભાગ્યમાં છે. જેના અનંત જન્મોના પુણ્ય ઉદય થાય અને ગઢડામાં ગોપીનાથજી મહારાજ જ્યારે બોલાવે ને ત્યારે આવીને આ સ્થળમાં બેસાય છે. એમના નથી બેસાય. હવે આ કથા શ્રવણના સ્થાન કયા હોવા જોઈએ? ગંગા જેવી પવિત્ર નદી હોય એના કિનારો, ભગવાનના શોભાયમાના મંદિરો. આ મંદિર છે ગઢડા દાદા ખાચરનો દરબાર. પવિત્ર વિશાળ ઘરને વાળી લીપી ઘરની અંદર પણ કરી શકાય સરસ મંડપ કરીને. અને એવા સ્થળોની અંદર કથા કરાવી હતી. આદરથી આ કથાનું શ્રવણ કરવું જોઈએ. વક્તાના જીવનમાં કેવા સદગુણો હોવા જોઈએ? અમારી વાત આવી. જીતેન્દ્રિય વક્તા હોવા જોઈએ, સારા સ્વભાવવાળા, કોઈ વાતના દુરાગ્રહ નહીં રાખનારા, સત્ય વચન કહેનારા, સાચું કહેનારા હોવા જોઈએ. યજમાનને ગમે એવું નહીં, યજમાનને રાજી કરવા માટે નહીં. અમારે તમારી પાસેથી કઈ જોઈતું નથી. જે શાસ્ત્રમાં હશે ને એ તો વાત કરીશું. હાસી મજાકની કોઈ વાત નહીં આવે. શાસ્ત્રની અંદર જે વાત છે, સત્સંગી જીવનમાં જે વાત છે, ભગવાને જે ઉપદેશ આપ્યો. સતાનંદ સ્વામીથી તો મોટા આપણે છીએ જ નહીં. એમના તો દાસ ને દાસ છે. તો સતાનંદ સ્વામીએ જે અહીંયા કીધું છે એ જ વાત કહેવાની છે. ગંભીર વાણીયુક્ત હોય, શ્રોતાઓને બોધ આપવામાં નિપુણ વક્તા હોવા જોઈએ. ભગવત ઈચ્છાથી જે કંઈ પ્રાપ્ત થાય એનાથી સંતોષ માનનારા, દયાળુ, અહંકાર રહિત, કોમળ સ્વભાવવાળા, શાંત, ભગવત ભક્તિયુક્ત, લોકાપવાદથી રહિત, આવા કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે દોષોથી રહિત, સર્વમાં મૈત્રી રાખનારા, વિપત્તિમાં પણ સંયમ રાખનારા વક્તા હોવા જોઈએ. આ બધા ગુણો જે છે એ મારે કેળવવાના છે. હવે તમારા લક્ષણ આવે છે. હા, બરોબર. શ્રોતાઓના શુભ લક્ષણ કેવા હોવા જોઈએ? આ શાસ્ત્રના શ્રવણ કરનારા શ્રોતાજનો શ્રવણ ભક્તિમાં શ્રદ્ધાવાળા હોવા જોઈએ. પહેલી શ્રદ્ધા હોવી જોઈએ સાંભળવામાં. અન્ય કાર્યની આશાઓનો ત્યાગ કરી એકાગ્ર મનથી વાણીને સંયમ જાળવી પવિત્ર રહી કથા શ્રવણ કરનારા શ્રોતાજનોને આ કથા શ્રવણનું યથાર્થ પુણ્ય મળે છે. આવી રીતે કથા સાંભળો તો પુણ્ય મળે.
હવે શ્રોતાજનોએ વિનયપૂર્વક કથા સાંભળવી, મર્યાદાપૂર્વક, ઇન્દ્રિયોનું દમન કરવું, ઈર્ષ્યા મનમાંથી કાઢી નાખવી, મત્સરનો ત્યાગ કરવો, પોતપોતાના ધર્મમાં રહેવું, ભગવાનમાં પ્રીતિ વૃદ્ધિ પામે એના માટે કથા સાંભળવી, મર્યાદાપૂર્વક બેસીને કથાનું શ્રવણ કરવું, જ્ઞાની હોય, તપસ્વી હોય ને બ્રહ્મનિષ્ઠ હોય તેમને સભામાં સૌથી આગળ બેસાડવા અને પછી પાછળ બેસવું. પુરુષોની સભાથી ધનુષ્ય માત્ર કહેતા 4 હાથ દૂર સ્ત્રીઓની સભા રાખવી અને ત્યાં સ્ત્રીઓએ મર્યાદાપૂર્વક બેસી ભગવાનની કથા સાંભળવી અને કથા શ્રવણ કરનાર શ્રોતાઓએ ચાંદીનું નાણું, ત્રાંબાનું નાણું અથવા ફળ, પુષ્પ, મુઠ્ઠી ધાન્ય અથવા તુલસી પત્ર પણ અર્પણ કરીને જ કથા સાંભળવી. પુણ્યની ઈચ્છા રાખનાર શ્રોતાઓએ કથા વાંચનાર વક્તા બાળક હોય, યુવાન હોય, વૃદ્ધ હોય, દરિદ્ર હોય, દુર્બળ હોય તો પણ તેમને પૂજ્ય માનીને હંમેશા વંદન કરવું. કથા વાંચનાર વક્તાને વિશે સામાન્ય માણસની જેવી કનિષ્ઠ ભાવના ક્યારેય ન રાખવી, કારણ કે કથા કરનાર વક્તાની વાણી મનુષ્યને માટે કામધેનુ સમાન સુખને આપનારી છે. આવા આપણા શ્રોતાઓના લક્ષણ છે. આવી રીતે આપણે શ્રોતાઓ નિયમપૂર્વક જો આપણે કથા સાંભળીએ તો જ આપણને આ કથા શ્રવણ કરવાનું ફળ મળે છે. આવું શ્રીમદ સત્સંગી જીવન કથા શ્રવણનું મહિમા છે. મહિમા તો ઘણો બધો કયો છે. આજે આપણે અત્યારની સભાને અહીંયા વિરામ રાખીશું. બપોર પછી આપણો જે સમય છે 3 સાડા 3 આપણી કથા શરૂ થઈ જશે. એના પહેલા સંગીત મંડળી આવીને કીર્તન આરાધના કરશે અને આપણે આ મહાત્મ્યની અંદર જે મહિમા કીધો છે, જે રીતે કથા સાંભળવાની વાત કરી છે એ રીતે એકાગ્ર મનથી, શ્રદ્ધા ભાવથી ભગવાનને રાજી કરવા માટે જ કથાનું શ્રવણ કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. 2 મિનિટ ધૂન ભગવાનના નામ સ્મરણ પછી કથાને વિરામ. સ્વામિનારાયણ